So, hello everyone, how are you? Welcome to your beautiful channel Civis Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. So, chapter number 7 Alternating Current પ્રત્યાવર્તી પ્રવાહમાં આપણો બેટા છેલ્લો ટોપિક છે ટ્રાન્સફોર્મર્સ. વેરી મોસ્ટ આઈએમપી થિયરી માટે પણ તમે એને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકો છો. તો સર ટ્રાન્સફોર્મર નામ સાંભળેલું છે? હા બેટા, ટ્રાન્સફોર્મર એટલે આપણે એને શુદ્ધ ગુજરાતીમાં ડીપી કહીએ. શું કહીએ? ડીપી. પહેલાંના હજી પણ તમે ગામડામાં જાઓ તો તમને ડીપી ને એવું જોવા મળશે. મેગા સિટીમાં તો અત્યારે અંડરગ્રાઉન્ડ વાયરિંગ બધું થઈ ગયું છે. ઓકે, પણ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ટ્રાન્સફોર્મર. બેટા ટ્રાન્સફોર્મરનું કામ શું છે? ટ્રાન્સફોર્મરનું કામ હાયર વોલ્ટેજનું લોઅર વોલ્ટેજમાં અથવા લોઅર વોલ્ટેજનું હાયર વોલ્ટેજમાં કન્વર્ટ કરવાનું કામ છે. ઇઝ ઇટ ક્લિયર? એક એવી રચના કે જે જે વિદ્યુત સ્થિતિમાનને ઓછો વધતો કરી શકે છે એને આપણે કહીએ છીએ ટ્રાન્સફોર્મર. એક સીધી વાત છે બેટા કે જે આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ, તો વીજળી કેવી રીતના ઉત્પન્ન કરીએ? તો તમે યાદ કરો, એક ટર્બાઇન રાખેલું હોય, એ ટર્બાઇન ઉપર પાણીનો પ્રવાહ આવે, એ પાણીનો પ્રવાહથી ટર્બાઇન ફરે અને એ ટર્બાઇન ફરે તો બેટા શું ઉત્પન્ન થાય? વીજળી ઉત્પન્ન થાય. હવે એ વીજળી સીધી આપણા ઘર સુધી નથી પહોંચતી બેટા, એ વીજળી પાવર સ્ટેશનમાં જાય. ત્યાં બેટા ટ્રાન્સફોર્મર્સ રાખેલા હોય. એ ટ્રાન્સફોર્મર્સનું કામ શું? તો આપણે હાઈવે પર બેટા જતા હોઈએ ત્યારે મોટી ટ્રાન્સમિશન લાઇન હોય છે, મોટા ટાવર હોય છે, અને એની ઉપર હાઈ વોલ્ટેજની લાઇન જતી હોય છે. અને તમે ઘણી જગ્યા પર વાંચેલું પણ હશે કે આ હાઈ વોલ્ટેજ લાઇન છે, એને તમે ટચ કરશો નહીં. ઇઝ ઇટ ક્લિયર બેટા? તો એ હાઈ વોલ્ટેજની લાઇન હોય છે અને એ હાઈ વોલ્ટેજની લાઇનથી બાય યુઝિંગ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીને બેટા 220 વોલ્ટનો સપ્લાય આપણા ઘર સુધી પહોંચે છે. એટલે છેલ્લે આપણા ઘરે તો બેટા કેટલો પહોંચે છે? 220 વોલ્ટ. એ કેવી રીતના પહોંચે છે એ હું તમને લાસ્ટમાં સુપર ડાયાગ્રામ ડ્રો કરીને સમજાવીશ કે 6600 કેવીનું જે ટ્રાન્સફોર્મર છે ત્યાંથી આપણા ઘર સુધી કેવી રીતના 220 વોલ્ટનો સપ્લાય પહોંચે છે એના વિશે આપણે ડિટેલમાં ત્યાં પણ ડિસ્કશન કરીશું. ઓકે બેટા, 6 કેવીનું ને બધા લખેલા હોય, જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય એને પૂછજો એટલે તમને કહેશે કે ભાઈ આ આટલા કેવીનું છે ને આ આટલા કેવીનું છે. એટલે આની એકચ્યુઅલમાં આનું જે ડિટેલમાં જે અભ્યાસ કરવાનો આવશે બેટા એ તો એન્જિનિયરિંગમાં આવશે, બટ અત્યારે થોડો છે આપણા માટે થિયરિકલ કન્સેપ્ટ, તો આપણે એનો ઉપયોગ કેવી રીતના થાય તે શીખી લઈએ. એકચ્યુઅલમાં બેટા ટ્રાન્સફોર્મરના બે ટાઈપ છે, એક છે કોર ટાઈપ ને એક છે શેલ ટાઈપ. શેલ એટલે તમે એવું કહી શકો કે પાંજરું, બરાબર? શેલ ટાઈપ ગુફા, એક ગુફા ટાઈપ છે, અને એક છે કોર ટાઈપ. તો અહીંયા આપણે જે શીખવાના છે બેટા એ કોર ટાઈપ ટ્રાન્સફોર્મર શીખવાના છે. ટ્રાન્સફોર્મરમાં સ્ટેપ અપ સ્ટેપ ડાઉન આ બધો ખેલ કોનો છે તે સમજજો બેટા. ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો બેટા ટ્રાન્સફોર્મર જે સિદ્ધાંત પર કાર્ય કરે છે સિદ્ધાંતનું નામ છે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, એટલે કે અન્યોન્ય પ્રેરણ. સર અન્યોન્ય પ્રેરણ આવે એટલે ગૂંચળા આવશે? ડેફિનેટલી, ગૂંચળા સિવાય તો અન્યોન્ય પ્રેરણ પોસિબલ છે નહીં. ઇઝ ઇટ ક્લિયર બેટા? એટલે અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર કામ કરે છે. અહીંયા બેટા ગૂંચળાઓનો જ ખેલ છે. જો વધારે એક સાઈડ વધારે ગૂંચળું અને બીજી સાઈડ ઓછું ગૂંચળું હશે, એક પહેલો કેસ. બીજા કેસમાં એક સાઈડ ઓછું ગૂંચળું અને બીજી સાઈડ વધારે ગૂંચળું હશે, બીજો કેસ. તો એમાં બેટા સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. ટ્રાન્સફોર્મરમાં પણ આપણે એને બે ટાઈપમાં બાયફર્કેટ કરી શકીએ છીએ. એક તો એના ટાઈપ્સ તો છે જ, શેલ ટાઈપ અને કોર ટાઈપ, બરાબર? શેલ ટાઈપ અને કોર ટાઈપ. કોર એટલે એક નરમ લોખંડનું કવચ હોય, એની ઉપર વાઉન્ડિંગ કરેલું હોય, એને આપણે કોર ટાઈપ કહીએ છીએ. અને બીજા છે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. એની અંદર પાછા બે પાર્ટ કરીએ આપણે, કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન. એના નામ પરથી તમને ખ્યાલ આવતો હશે, જો તમારે વોલ્ટેજ વધારવો હોય તો સ્ટેપ અપ, જો વોલ્ટેજ ઘટાડવો હોય તો સ્ટેપ ડાઉન. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે બચ્ચા પાર્ટી? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? મજા આવે છે ને? ઓકે સર, ડન. ચાલો તો સ્ટાર્ટ કરીએ બેટા. ટ્રાન્સફોર્મર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 2 માર્ક્સ 3 માર્ક્સની થિયરીમાં પૂછવું હોય તો ડાયરેક્ટ પૂછી શકે. એસી વોલ્ટેજમાં જરૂરિયાત મુજબ વધારો કે ઘટાડો કરવાની રચનાને શું કહેવામાં આવે છે બેટા? ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે, બરાબર? જો આને બેટા કહેવાય કોર ટાઈપ ટ્રાન્સફોર્મર. કોર એટલે કે આ જે ચોરસ જેવો ભાગ દેખાય છે ને, લંબચોરસ જેવો ભાગ, એ નરમ લોખંડની કોર છે બેટા. શું છે? નરમ લોખંડની કોર. સર નરમ લોખંડ જ કેમ ઉપયોગમાં લીધું? નરમ લોખંડનો એ ફેરોમેગ્નેટિક મટીરિયલ છે. યાદ કર, આપણે ચેપ્ટર નંબર 5માં જોયેલું, ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક. નરમ લોખંડ એ કેવું છે બેટા? ફેરોમેગ્નેટિક મટીરિયલ છે. અને ફેરોમેગ્નેટિક મટીરિયલની પ્રોપર્ટી શું છે બેટા? કે બહારની ચુંબકીય ક્ષેત્ર પણ પોતાની તરફ આકર્ષિત કરી લે. અને ફેરોમેગ્નેટિક મટીરિયલની પ્રોપર્ટી એવી છે
છે બેટા કે એકવાર એની પાસે મેગ્નેટાઇઝેશન ફિલ્ડ આવી ગઈ પછી તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કદાચ દૂર પણ કરી નાખો ને તો પણ એની પાસે તો ચુંબકીય ક્ષેત્ર રહેવાનું જ છે. આ એની ખાસ પ્રોપર્ટી છે, એટલા માટે આપણે નરમ લોખંડનો ઉપયોગ કરીએ છીએ ટ્રાન્સફોર્મર બનાવવા માટે. અરે સમજાય તો બોલ યસ સર મારો ભાઈ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? મજા આવે છે? ઓકે, ઓર મજા આવશે જો મારો ભાઈ. ઓકે, નાઉ સી હિયર બેટા. ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો ટ્રાન્સફોર્મર અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. બે ટાઈપના ટ્રાન્સફોર્મર છે, સ્ટેપ અપ, સ્ટેપ ડાઉન. તો સમજ બેટા, આને કહેવાય આપણે પ્રાથમિક ગૂંચળું, આને કહેવાય આપણે ગૌણ ગૂંચળું. જો પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા એ ગૌણ કરતાં ઓછી હોય એટલે તું આને આમ લખી શકે કે NP ઇઝ લેસ ધેન NS. તો આને આપણે બેટા કહીએ છીએ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. શું કહીએ છીએ બેટા? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. અને આમાં કે NP ઇઝ ગ્રેટર ધેન NS હશે તો આને આપણે બેટા કહીએ છીએ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. સ્ટેપ ડાઉનનો મિનિંગ એવું થાય કે મારે વોલ્ટેજ ઘટાડવો છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ બેટા? સમજાય છે? ડન. વોટ ઇઝ સ્ટેપ અપ, વોટ ઇઝ સ્ટેપ ડાઉન? નાઉ ધ્યાનથી સમજજે બેટા. હવે એકચ્યુઅલમાં પ્રોસેસ શું થાય છે તે સમજ. આમાં બેટા ટ્રાન્સફોર્મરમાં આ એક નરમ લોખંડની કોઇલ લીધી. નરમ લોખંડની કોઇલમાં બેટા ધ્યાનથી સમજજે, મેં અહીંયા શું કર્યું કે એક ગૂંચળાનું વાઇન્ડિંગ કર્યું અને આ ગૂંચળા સાથે એસી સપ્લાય જોઈન્ટ કર્યો. કયો સપ્લાય જોઈન્ટ કર્યો? એસી. એક એક પોઈન્ટ ધ્યાનથી સમજજે બેટા. આની સાથે મેં એસી સપ્લાય જોઈન્ટ કર્યો. જેવો બેટા મેં આની સાથે એસી સપ્લાય જોઈન્ટ કર્યો, બોલ આ ગૂંચળું છે તો સોલેનોઇડ ને બેટા. એટલે સોલેનોઇડની અંદર શું ઉત્પન્ન થાય બેટા? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થશે. અરે સમજાય છે? તો આ અલ્ટરનેટિંગ કરંટને કારણે બેટા શું થશે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થશે. કેવી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ? અરે સમય સાથે બદલાતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થશે. અરે ભાઈ વિદ્યુત પ્રવાહ બદલાય છે તો સીધી વાત છે, ફ્લક્સમાં ફેરફાર થાય. તો ફ્લક્સ એટલું શું છે? φ = B × A. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં પણ ફેરફાર થશે. હવે સમજ બેટા, જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સોલેનોઇડની અંદર ઉત્પન્ન થઈ એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમાંથી પણ પસાર થશે. જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ સોલેનોઇડ, તો આ પણ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ સોલેનોઇડ. જે ચુંબકીય ક્ષેત્ર રેખા બેટા આમાંથી પસાર થઈ, અરે એ ચુંબકીય ક્ષેત્ર રેખા આમાંથી પણ પસાર થાય કે નહીં? એટલે સર તમે એવું કહેવા માંગો છો કે આને કારણે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થઈ એનો ફાયદો આને મળી ગયો. ધેટ્સ ઇટ. બોલ, આને ઉત્પન્ન કર્યું, વિદ્યુત પ્રવાહ વહ્યો આમાંથી, ફાયદો થયો આને. થયું કે નહીં અન્યોન્ય પ્રેરણ? એ જ તો આપણે જોયેલું અન્યોન્ય પ્રેરણમાં બેટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ડન. નાઉ સી હિયર બેટા. પ્રત્યેક ગૂંચળા, પ્રત્યેક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ ધારો કે ફાઈ છે. પ્રત્યેક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે બેટા? ફાઈ. તો અહીંયા કેટલા આટા છે? NP. તો બોલ પ્રાથમિક ગૂંચળામાં ટોટલ ફ્લક્સ કેટલું થાય? તો સર થાય NP × φ. અરે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સેકન્ડ થિંક બેટા, અરે જેટલી ક્ષેત્ર રેખાઓ અહીંયાથી નીકળશે એટલી જ આમાંથી જવાની કે નહીં? તો સેમ પ્રત્યેક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ. તો આમાં કેટલા આટા છે? NS. તો NS સેકન્ડમાં ફ્લક્સ NS ફાઈ થાય કે ન થાય મારો ભાઈ? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન. સમજાય છે? હજુ એકવાર. પ્રત્યેક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ, તો NP સાથે સંકળાયેલું ફ્લક્સ NP ફાઈ. પ્રત્યેક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ, તો NS સાથે સંકળાયેલું ફ્લક્સ NS ફાઈ થાય કે ન થાય બેટા? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન. ઓકે સર, ડન. ચલો બધી સમજ પડી. બોલ, ફ્લક્સમાં ફેરફાર તો ફેરાડેને યાદ કર, EMF પ્રોડ્યુસ થાય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ચાલજો. તો ધારો કે T સમયે તેના દરેક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ, આની ઉપર ફોકસ કરજો બેટા. દરેક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ હોય તો ગૌણ ગૂંચળામાં પ્રેરિત EMF ES બરાબર -NS dφ/dt. અરે થાય કે નહીં ભાઈ? -NS dφ/dt. અરે થાય કે નહીં ભાઈ? ઓકે સર, થાય. અને પ્રાથમિક ગૂંચળામાં મીન્સ કે પ્રાથમિક ગૂંચળામાં પણ બેટા આમાંથી પણ પાસ થાય છે ને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો સીધી વાત છે, આમાં પણ શું ઉત્પન્ન થશે બેટા? આત્મપ્રેરિત EMF ઉત્પન્ન થશે. એ કેટલું થશે? EP બરાબર -NP dφ/dt. બોલ, ધેટ્સ ઇટ.
સમજમાં આવ્યું? કોઈ પ્રોબ્લેમ હોય તો બોલ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? ઓકે સર, ડન. નાઉ સી હિયર બેટા, આ બંનેનો મેં લઈ લીધો ગુણોત્તર. આ ES અને EP એ વિદ્યુત સ્થિતિમાન જ છે ને બેટા, તો ES ને મેં EP ને VP લખ્યું અને ES ને VS લખ્યું. તો બોલ, આ બંનેનો ગુણોત્તર લઈ લીધો. VS અપોન VP ઇઝ ઇક્વલ ટુ આ છમછમ NS અપોન NP. વેરી મોસ્ટ IMP ફોર્મ્યુલા બેટા, ધ્યાનમાં રાખજે. VS અપોન VP ઇઝ ઇક્વલ ટુ NS અપોન NP. ઓકે, તો આનો મિનિંગ શું થાય બેટા? કે વિદ્યુત સ્થિતિમાન એ આટાના સંખ્યાના સમપ્રમાણમાં છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન. EMF એ આટાની સંખ્યાના સમપ્રમાણમાં છે. આમ પણ તું લખી શકે. અરે ES EP લખતો હોય કોઈ પ્રોબ્લેમ નથી. આને તું આમ પણ લખી શકે છે બેટા કે ES અપોન EP ઇઝ ઇક્વલ ટુ NS અપોન NP. બોથ આર રાઇટ. ઓકે, જો મેં 2 પોઈન્ટ લખેલા છે કે પ્રાથમિક ગૂંચળામાં અવરોધ ઓછો છે. અરે લોજિકલ વસ્તુ છે ભાઈ. આટાની સંખ્યા ઓછી તો એનો અવરોધ ઓછો, આટાની સંખ્યા વધારે તો એનો અવરોધ વધારે. સીધી વાત છે ભાઈ. ઓકે, બંને ગૂંચળામાં આટા દીઠ ફ્લક્સ સમાન છે. જોજે, સમજજે બેટા, ફ્લક્સ સમાન નથી બંને ગૂંચળામાં, આટા દીઠ ફ્લક્સ સમાન છે. એટલે કે આમાં એક આટામાં 5 ફ્લક્સ તો આમાં પણ એક આટામાં 5 ફ્લક્સ. હવે આમાં આટા 10 છે તો 10 ફાઈ, આમાં આટા 20 છે તો 20 ફાઈ. અરે સમજાય છે મારો ભાઈ? હા સર સમજાય છે. બોલ, ડન. સમજ પડી અહીંયા સુધી? તો ધીસ ઇઝ ધ ટ્રાન્સફોર્મર બેટા. ટ્રાન્સફોર્મરમાં તને પૂછી શકે કે ભાઈ ટ્રાન્સફોર્મરની સિદ્ધાંત રચના જણાવી, જરૂરી સૂત્ર તારવો. બરાબર, તો આપણે સિદ્ધાંત અને રચના જોઈ. શરૂઆતમાં તમારે લખવાનું બેટા કે ટ્રાન્સફોર્મરની રચનામાં એકબીજાથી અલગ કરેલા 2 જોડકા આપણે લીધા છે. તો આ એક જોડકું ને આ બીજું જોડકું. ઓકે, આ બંને ગૂંચળાઓને એકબીજા ઉપર અથવા ગર્ભના 2 અલગ ભાગો ઉપર વીંટળાયેલા છે તો આ એક ગર્ભ કહેવાય. અને નરમ લોખંડની કોર એટલે ગર્ભ. એના બંનેના અલગ ભાગ પર આપણે ગૂંચળાને શું કરેલા છે બેટા? વીંટળાયેલા છે. પછી તમે એમ પણ લખી શકો બેટા કે બીજા ગૂંચળાને ગૌણ ગૂંચળું, એટલે કે આ બીજા ગૂંચળાને ગૌણ ગૂંચળું કહેવાય. ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા એને NS થી દર્શાવાય છે. આ ગૂંચળાને પ્રાથમિક ગૂંચળું કહેવાય. આમાં આટાઓની સંખ્યાને શાનાથી દર્શાવાય છે બેટા? NP થી દર્શાવાય છે. અરે સમજાય તો બોલ યસ સર ભાઈ. ઓકે, ચાલ. ઘણીવાર બેટા આને ઇનપુટ અને આને આઉટપુટ પણ કહેવામાં આવે છે. આને શું કહેવાય બેટા? ઇનપુટ કોઇલ. શું કહેવાય બેટા આને? ઇનપુટ કોઇલ. ઇનપુટ કોઇલ. અને આને શું કહેવામાં આવે છે બેટા? આઉટપુટ કોઇલ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઘણીવાર આ ક્વેશ્ચન પૂછે તો આ રીતના પણ તમને પૂછી શકે છે. ઇઝ ઇટ ક્લિયર? ડન. ચાલ જલ્દી ફટાફટ આટલું નોટ કરી લે. પછી હજી આપણે પાવર વિશે ડિસ્કશન કરવાનું છે અને મારે તને એક સર્કિટ સરસ મજાની સમજાવવાની છે કે આપણે ઘર સુધી 220 વોલ્ટનો સપ્લાય કેવી રીતના પહોંચે છે. ચાલ ફટાફટ પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન બેટા, જલ્દી ફાસ્ટ. ઓકે બેટા, તો હમણાં આપણે જોયું ટ્રાન્સફોર્મર માટે ફોર્મ્યુલા ડિફાઇન કર્યું. બરાબર, હવે પાવરની વાત કરીએ બેટા કે જો આ ટ્રાન્સફોર્મર છે એની કાર્યક્ષમતા 100% હોય, એટલે કે જેટલું ઇનપુટ નાખો એટલું આઉટપુટ મળે તોની વાત છે. જો ટ્રાન્સફોર્મરની ક્ષમતા બેટા 100% હોય તો આઉટપુટ પાવર બરાબર ઇનપુટ પાવર લખાય કે નહીં? તો આઉટપુટ પાવર એટલે કે આ આઉટપુટ સર્કિટ છે ને આ ઇનપુટ સર્કિટ છે, તો પાવર એટલે EI અથવા VI થાય. બરાબર, તો જો અહીંયા ISVS, IS, S એટલે સેકન્ડરી, IPVP, P એટલે પ્રાઇમરી. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો જો આ બંનેનો ગુણોત્તર લઉં તો VS અપોન VP આ બંને વ્યસ્ત પ્રમાણમાં થઈ જાય ને બેટા. જો 2 રાશિ ગુણાકારમાં હોય તો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે VS અપોન VP ઇઝ ઇક્વલ ટુ IP અપોન IS. પણ હમણાં જ આપણે જોયું બેટા કે V અને N બંને સમપ્રમાણમાં છે, તો હું આને આમ પણ લખી શકું કે NS અપોન NP. વેરી મોસ્ટ IMP ફોર્મ્યુલા બેટા. આ ગુણોત્તરને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવામાં આવે છે. એટલે કે સમજ, તારે 100% કાર્યક્ષમતા જોઈ છે, વોલ્ટેજ વધે છે તો એ ગૂંચળામાં કરંટ ઘટશે. એનું કારણ અહીંયા તને ખબર પડવી જોઈએ કે વિદ્યુત સ્થિતિમાન અને કરંટ સમપ્રમાણમાં છે. અરે સમજાય છે મારો ભાઈ? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? નાઉ સી હિયર. જો NS એટલે સેકન્ડરી, જો આ ગૂંચળાની સંખ્યા વધારે હશે આના કરતાં તો સીધી વાત છે આને આપણે સ્ટેપ અપ કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? સ્ટેપ અપ કહીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં શું થાય છે બેટા? ઇઝ ઇટ ક્લિયર? સમજાય છે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં શું થાય છે બેટા? તો બોલ, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં વિદ્યુત પ્રવાહ વધશે કે ઘટશે? બોલ, વિદ્યુત સ્થિતિમાન વધારે મળે તો પ્રવાહ ઘટશે.
અરે સીધી વાત છે બેટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અને જો સ્ટેપ ડાઉનની વાત કરે તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં પ્રવાહ કેવો મળે બેટા? વધારે મળે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ વસ્તુ મગજમાં રાખજે. ઓકે, સો ધીસ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ બેટા. આ ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર, આનો યુઝ બેટા આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે કરીશું. સેકન્ડ થિંગ બેટા, કે આમાં જે પ્રવાહ અને વોલ્ટેજના મૂલ્ય છે એ આરએમએસ સ્વરૂપે હશે. કયા સ્વરૂપે હશે બેટા? આરએમએસ. એટલે આરએમએસ અને મહત્તમ એ બંનેનો કન્ફ્યુઝન ન થવું જોઈએ. ક્વેશ્ચન્સ આપેલો છે તો ક્વેશ્ચનમાં તરત ખબર પડવી જોઈએ કે અહીંયા આઈઆરએમએસ અને વીઆરએમએસ આપણે આપેલા છે. અરે સમજાય તો બોલ યસ સર ભાઈ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બરાબર બેટા. ફ્લક્સ લીકેજ, વાઇન્ડિંગનો અવરોધ, પછી એડી કરંટ, બરાબર, અને હિસ્ટરસીસ, આ બધા લોસ બેટા ટ્રાન્સફોર્મરમાં આપણે ઘટાડી શકીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર? કેવી રીતના? તો બાય યુઝિંગ સોફ્ટ આયર્ન કોરનો યુઝ કરીને. ઇઝ ઇટ ક્લિયર બેટા? સમજાય છે? ચાલ આટલું નોટ કરી લે. પછી એક સરસ મજાનો કોન્સેપ્ટ હું તને સમજાવું કે આપણા ઘર સુધી 220 વોલ્ટનો સપ્લાય કેવી રીતના પહોંચે છે. ફટાફટ બેટા પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન. જલ્દી બેટા. Okay, so this is the transformer and construction of transformer. ઓકે, તો આ રીતના બેટા આપણા ઘરમાં જે 220 વોલ્ટનો સપ્લાય આવે છે એ આ સિસ્ટમમાંથી પાસ થઈને આવે છે. એકચ્યુઅલમાં હકીકત શું છે તે સમજો બેટા. જે લોંગ ડિસ્ટન્સનું ટ્રાન્સમિશન છે એમાં લાંબા કેબલ એ લોકોએ જોઈન્ટ કરેલા છે. તો પાવર બેટા બે રીતના રિપ્રેઝેન્ટ થાય. પાવર P ઇઝ ઇક્વલ ટુ I²RT એન્ડ પાવર P ઇઝ ઇક્વલ ટુ VI. હવે સમજ કે જો બેટા હું વોલ્ટેજ લો રાખીને ટ્રાન્સમિશન કરું છું, વોલ્ટેજ લો રાખીને ટ્રાન્સમિશન કરીશ તો બેટા મહત્તમ પાવરનો વ્યય થશે. એટલા માટે લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સમિશન આપણે બેટા કેવી રીતના કરીએ છીએ તો જો તું અહીંયા સમજી શકે છે કે P ઇઝ ઇક્વલ ટુ VI, તો કરંટ I ઇઝ ઇક્વલ ટુ P અપોન V. કરંટ I ઇઝ ઇક્વલ ટુ P અપોન V. એટલે આપણે શું કરીએ છીએ બેટા? હાઈ વોલ્ટેજ પર ટ્રાન્સમિશન કરીએ છીએ. ભલે કરંટ ઓછો મળે, कुछ ना कुछ સેક્રિફાઈસ करना पड़ेगा, પણ બેટા જો કરંટ મહત્તમ જાય તો પાવરનો વ્યય મહત્તમ થાય. તો મારે પાવરનો વ્યય કેવો કરવો છે બેટા? પાવરનો વ્યય કેવો કરવો છે બેટા? ઓછો કરવો છે. તો પાવરનો વ્યય ઓછો કરવા માટે બેટા આપણે શું કરીએ છીએ? પાવરનો વ્યય ઓછો કરવા માટે બેટા આપણે કરંટને ઓછો રાખીએ છીએ અને વોલ્ટેજને હાઈ કરીને એને ટ્રાન્સમિટ કરીએ છીએ. તો તું અહીંયા જોઈ શકે છે બેટા કે આ પાવર જનરેટિંગ સ્ટેશન છે ત્યાં 6600 વોલ્ટ આપણો ઉત્પન્ન થયો. તો આ 6600 વોલ્ટને હું એરિયા સબસ્ટેશન એટલે કે આપણા એરિયામાં એક ટ્રાન્સફોર્મર પડેલું હોય ત્યાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કરી એટલે કે વધારે વોલ્ટેજે હું ત્યાં ટ્રાન્સમિટ કરું છું. તો 6600 વોલ્ટમાંથી 1,32,000 વોલ્ટ સુધી મેં ટ્રાન્સફોર્મ કર્યું. આ એરિયા સબસ્ટેશનમાં આવ્યું બેટા. એરિયા સબસ્ટેશન એટલે કે સપોઝ કે તમારો એક એરિયા હશે, એ એરિયામાંથી પણ બેટા પછી સોસાયટી વાઇઝ એ લોકોએ ટ્રાન્સફોર્મેશન મૂકેલા હશે, બરાબર. તો તે સ્ટેપ ડાઉન પછી અહીંયાથી ફરી પાછું શું થશે બેટા? સ્ટેપ અપમાં જશે. ક્યાં જશે બેટા? મારી મિસ્ટેક થાય છે. અહીંયા પણ સ્ટેપ તમારું કેવું થશે બેટા? ડાઉન જ થશે. ઇઝ ઇટ ક્લિયર બેટા? જો સમજાવું હું તને. સ્ટેપ અપમાં મેં કેટલો કર્યો જનરેટિંગ પાવર સ્ટેશનમાં? 6600 વોલ્ટથી 1,32,000 વોલ્ટ. હવે આ 1,32,000 વોલ્ટ બેટા આટલો જનરેટિંગ સ્ટેશનમાં આટલો જનરેટ થયો. હવે આને મારે કરવો છે સપ્લાય. તો આને સપ્લાય કરવા માટે તમને ખ્યાલ હોય તો પેલા લાંબા કેબલ લગાવેલા હોય, બરાબર. પણ એ કેબલથી બેટા સપ્લાય કરીએ તો પાવરનો વ્યય બહુ જોરદાર થાય. તો મેં શું કર્યું બેટા કે એરિયા સ્ટેશનમાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર લગાવી દીધું. એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાંથી 1,32,000 વોલ્ટમાંથી 11,000 વોલ્ટ સપ્લાય થયો. હવે આ જે એરિયા સબસ્ટેશન હશે એટલે કે તમારો નજીકનો જે એરિયા હોય, તમે જ્યાં જોશો તો ઘણી જગ્યા પર બેટા પાવર સ્ટેશન લાગેલા હોય છે, જેને તમે અત્યારે ટોરેન્ટ હોય, GEB છે, બરાબર. તો એના પાવર સ્ટેશન લાગેલા હોય છે. આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર બેટા 11,000 વોલ્ટ થયું. આ 11,000 વોલ્ટનું ફરી પાછું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર બેટા આ ક્યાં હોય ખબર છે? આ આપણી સોસાયટીમાં લગાવેલું હોય અને એ સપ્લાય આપણે કેટલો આપે બેટા? 220 વોલ્ટનો સપ્લાય આપે જે આપણા ઘરમાં આવે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે બેટા? તો ધીસ ઇઝ આવી રીતના બેટા રચના હોય. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તમે આગળ ઇન ફ્યુચર કરો છો તો આ ડિટેલમાં તમને એઝ અ સબ્જેક્ટ તરીકે ભણવામાં આવશે બેટા આ ટ્રાન્સફોર્મર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, તો આઈ હોપ ટ્રાન્સફોર્મર વિશે તમને પૂરતી માહિતી મળી ચૂકી હશે. સો થેન્ક યુ સો મચ. લેક્ચર ગમ્યો હોય તો લાઇક ઇટ. બાય બેટા. બાય ઓલ ઓફ યુ.